સુરતમાં એબીવીપી દ્વારા યુનિવર્સિટીમાં તાળાબંધી કરવામાં આવી। જીસીએસ પોર્ટલ પર વિવિધ પ્રશ્નોને લઈને વિરોધ કરવામાં આવ્યો। વિદ્યાર્થીઓને તકલીફ પડતી હોવાથી એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। યુનિવર્સિટીમાં 1 કલાક માટે તાળાબંધી કરવામાં આવી હતી। એબીવીપી કાર્યકરોએ રસ્તા પર ઉતરીને વિરોધ નોંધાવ્યો છે। હવન યજ્ઞ કરી તંત્રને બ્રહ્મ જ્ઞાન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। બીઆરટીએસ બસ સહિત વાહનોને રોકીને વિરોધ કરવામાં આવી રહ્યો છે। વિદ્યાર્થી પરિષદ સતત 75 વર્ષથી લડતી હોય છે સમાજ હિત અને છાત્ર હિત માટે। એક જ મિનિટ આપવા દે, બાઇટ આપવી પડશે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સતત 75 વર્ષથી સમાજ હિત અને છાત્ર હિત માટે કામ કરી રહ્યું છે। જ્યાં સુધી વિદ્યાર્થીઓને ન્યાય ન મળે, જ્યાં સુધી વિદ્યાર્થીઓને ન્યાય ન મળે, જ્યાં સુધી ડિમાન્ડ ન સંતોષાય, ત્યાં સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તમામ કાર્યકર્તા આંદોલન જારી રાખશે। ભાઈઓ રોડ પર સૂતા છે, સતત 4.5 કલાકથી આંદોલન થાય છે। આખો દિવસ નીકળી તો પણ વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા આંદોલન જારી રાખશે। વિરોધ છે કે જ્યારે વિદ્યાર્થી પરિષદ એક માંગ કરી રહ્યું છે કે જ્યારે પણ શિક્ષણ વિભાગ દ્વારા કે શિક્ષણ મંત્રી દ્વારા કોઈ પણ જાતનું પોર્ટલ બહાર પાડવામાં આવે છે કે વિદ્યાર્થીઓના સહાય માટે કોઈ પણ જાતનું એક પ્લેટફોર્મ બહાર પાડવામાં આવે છે, ત્યારે પૂરી જાતની તેની જાંચ કરવામાં આવે, ત્યારે બાદ એને બહાર પાડવામાં આવે કે જેથી વિદ્યાર્થીઓને પણ કોઈ પણ જાતની હેરાનગતિ ના થાય। જીકેસ પોર્ટલ પર જે સમસ્યાઓ આવી રહી છે કયા પ્રકારની? જીકેસ પોર્ટલ પર એવા જાતની સમસ્યાઓ આવી રહી છે કે જે વિદ્યાર્થીઓને ફી માફી છે છતાં પણ એ લોકોની જીકેસ પોર્ટલ પર પહેલા ફી ભરવામાં આવી રહી છે। એના માટેની બધી પ્રશ્ન છે। આ કેમ વાહન રોકો એવું કામ કરી રહ્યા છે? આ લોકો એના માટે કરે છે આ? કારણ કે અત્યારે કોઈને હોસ્પિટલ જવું, કોઈને નોકરીએ જવું, ધંધે જવું, બધાના કારોબારી અટવાય છે। આ લોકો વાહન રોકીને બેસી ગયા છે। આ લોકોને કે શાસન કોઈ પ્રશાસન કોઈ કઈ કરે એવું નથી કે આને એક્શન લે એવું નથી કે આને અલ્ટિમેટમ આપેલું હતું, આને કોઈ પ્રકારનું કોઈ આગળ કીધેલું કે અમે રોડ રોકી દેવાના છીએ કે વાહન બધે અમે ટ્રાફિકમાં બધાને અટકાવી દેવાના છીએ, એવું કઈ વાત કરેલી આને કે વિધાઉટ પરમિશન લીધા વગરની આ બધી વસ્તુ કરે છે? તો આ કોઈ લાયક છે? હાલ જે યુનિવર્સિટીને તાળાબંધી કરવામાં આવી છે તે દ્રશ્યો પણ બતાવવાના પ્રયત્ન કરીશું કે એબીવીપી દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાતનો આ મુખ્ય દ્વાર છે અને અહીં જે તાળાબંધી છે તે કરી દેવામાં આવી છે। બીજી તરફ હાલ વાહનોની લાંબી કતાર લાગી છે। આ પ્રમાણે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે અને રસ્તો બંધ કરવાના કારણે વાહન ચાલકોની હાલાકી છે તે અહીં ક્યાંક ને ક્યાંક વધી રહી છે। ત્યારે જોઈ શકાય છે કે વાહન ચાલકો કઈ રીતે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। એબીવીપી જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું। તમારા વિરોધ પ્રદર્શનના કારણે વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે, પણ શિક્ષણ મંત્રીને આપણે એટલું જ જણાવવું છે કે વિદ્યાર્થીઓની ભવિષ્યની જે ખેલવાડ થાય છે એ ના થવો જોઈએ। પરંતુ અન્ય લોકો શા માટે હાલાકી ભોગવે એ શિક્ષણ મંત્રીએ જોવાનું, એમના લીધે વિદ્યાર્થીઓ હેરાન થાય છે એટલે। પણ આમાં કેટલાક લોકો એવા છે કે હોસ્પિટલ જવું છે, અન્ય કામ ધંધાએ અર્જન્ટ જવું છે, તો આના માટે જવાબદાર કોણ? શિક્ષણ મંત્રી જ જવાબદાર છે। શિક્ષણ મંત્રીને બધું જ કરવું પડે। એવી કેવી રીતે વિદ્યાર્થીને બધું કરી શકે છે? એક પણ સીટ નહીં મળતું, કેમ નહીં મળતું? એના કોણ જવાબ આપવાના? હવે બિલકુલ શિક્ષણ મંત્રીને જવાબદાર ગણવામાં આવી રહ્યા છે, પરંતુ આપણે હાલાકીના દ્રશ્ય બતાવો। પોલીસ પણ અહીં હાજર છે, પરંતુ હજી વિરોધ પ્રદર્શન છે તે હજી યથાવત છે। આગળના દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશું કે દૂર દૂર સુધી અંદાજિત હું માનું છું ત્યાં સુધી 1 કિલોમીટરથી લાંબી વાહનોની કતાર લાગી ચૂકી છે। એટલે વાહન ચાલકો ક્યાંક ને ક્યાંક હવે મુશ્કેલીમાં મુકાયા છે। કોઈને હોસ્પિટલ જવું છે, તો કોઈને કામ ધંધાએ જવું છે, ક્યાં તો ઇમરજન્સી કામે જવું છે, પરંતુ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યો છે તેના કારણે સામાન્ય જે ભોગ છે તે જનતા બની રહી છે। પરંતુ વિદ્યાર્થી પરિષદના જે કાર્યકરોનું કહેવું છે કે આના માટે જો સંપૂર્ણ જવાબદાર હોય તો એ શિક્ષણ મંત્રી, એટલે શિક્ષણ મંત્રી સામે આ પ્રમાણેના જે આરોપ છે તે કરવામાં આવ્યા છે કે વિદ્યાર્થીઓને પડી રહેલી જે મુશ્કેલી છે તે તાકીદે દૂર કરવામાં આવે। જીકેસ પોર્ટલ પર વિવિધ જે પડતર પ્રશ્નો છે અને વિદ્યાર્થીઓને જે હાલાકી પડી રહી છે, ત્યારે આ હાલાકીનો તાત્કાલિક ધોરણે નિકાલ આવે તેવી માંગ સાથે આજે ચક્કાજામ અને વિરોધ પ્રદર્શન એબીવીપી દ્વારા સુરત ખાતે કરવામાં આવ્યું છે। કેમેરામેન અજય કુમાર સાથે રાકેશ પ્રભટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।